નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લખતર તાલુકા પંચાયત વિકાસ અધિકારી અને લખતર મામલતદાર કચેરીમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપી લખતર તાલુકાના ખેડૂતોની વ્યથા વ્યક્ત કરી। થોડાક દિવસોની અંદર સમગ્ર ગુજરાત સાથે લખતર તાલુકાની અંદર ભારે વરસાદ થયો છે, તેના કારણે હજી પણ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે। ત્યારે યુથ કોંગ્રેસ શિશુપાલસિંહ રાણા અને સુરનગર જિલ્લા મહામંત્રી શક્તિસિંહ રાણાના જણાવ્યા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સર્વે કરવાની અંદર ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને નુકસાન થાય તે રીતે તેમના દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને લખતર તાલુકામાં સર્વે પણ ચાલુ પણ નથી કરવામાં આવ્યો। તે અંતર્ગત તેમના દ્વારા જોરદાર રજૂઆત કરવામાં આવી હતી અને બંને અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે આપના દ્વારા આ જે અમારી વ્યથા છે તે સરકાર સુધી પહોંચે અને લખતર તાલુકાની અંદર તાત્કાલિક ધોરણે સર્વે ચાલુ કરવામાં આવે। સાથે લખતર તાલુકા વિકાસ અધિકારી તરીકે મહિલા અધિકારી આવ્યા હોય તેમની શુભેચ્છા મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ મુલાકાતની અંદર શક્તિસિંહ રાણા સહિત શિશુપાલસિંહ રાણા, અશ્વિનસિંહ રાણા સહિત મોટી સંખ્યાની અંદર લખતર તાલુકા કોંગ્રેસ પાર્ટીના જે સમિતિના સદસ્યો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા લખતર મામલતદાર અને લખતર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને તેઓને જણાવવામાં આવ્યું હતું કે તેમની સાથે જે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે તેને દૂર કરવામાં આવે અને યોગ્ય સર્વે કરવામાં આવે। ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે, તેમાં વર્તમાન સરકારે ભેદભાવવાળી નીતિ અપનાવીને આ સર્વેમાં સુરેન્દ્રનગર જિલ્લાને બાકાત રાખ્યો છે। તે માટે અમે સુરેન્દ્રનગર જિલ્લા તથા લખતર તાલુકાના ખેડૂતોને ન્યાય મળી રહે તે માટે આ આવેદન પાઠવ્યું છે, જેના અનુસંધાને તેઓ ખેડૂતોને ન્યાય આપે, સર્વે કરે અને યોગ્ય વળતર ચૂકવી શકે। તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે ભારે વરસાદના કારણે ખેતી અને ગામતળમાં મકાનોનું ભારે નુકસાન થયું છે, એના માટે અમે આજે લખતર તાલુકાના ખેડૂતો યુવક કોંગ્રેસની આગેવાનીમાં મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને મામલતદારશ્રીને અપીલ કરી છે કે જે રીતે સરકાર દ્વારા 7 થી 8 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરી અને સર્વેની કામગીરીના હુકમ આપ્યા છે, એમાં સુરેન્દ્રનગર જિલ્લાની બાદબાકી કરવામાં આવી છે। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ જ મોટા પાયે નુકસાન થયેલું છે, તો સત્વરે સર્વે કરી અને એનો તમામ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલે અને ગુજરાતના આ જિલ્લાને ન્યાય અપાવે।